પાડોશીના કવિ ત્રાપજકરનું ગીત છે કે તું આટલું કરજે હે માનવ, સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે કાંક મુઠ્ઠી ચણ નાખતો જાજે, દીધું હોય તો દેતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, હે દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. ઈશ્વરે તને આપ્યું હોય તો કોકને આપજે, ઈશ્વરે તને દીધું હોય તો કોકને દેજે. તારા આડોશ પાડોશમાં કોઈના હાડ સુકાતા હોય, કોઈ દવા વગર મરવા પડ્યું હોય, કોઈનો બાળક ફી વગર પરીક્ષા ચૂકી જતો હોય તો કોઈને ખબર ન પડે એમ તું આપી દે. અરે સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે કાંચ મુઠ્ઠી ચણ નાખતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, હે દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. દિવાળીના તહેવાર આવે, આપણા બાળકો ફટાકડા ફોડે, નવા કપડા પહેરે, પણ એવું ન કરી શકાય કે એક દિવાળીમાં દર વખતે ફોડીએ એના કરતા થોડા ઓછા ફટાકડા ફોડે, થોડા જરા સાદા કપડા પહેરે અને એમાંથી બચેલું કોઈને ખબર ન પડે. એમ જેના ઝૂંપડામાં દીવો પ્રગટાવવા દિવેલ ન હોય એને થોડું પહોંચાડી દીધું હોય તો નથી લાગતું કે જીવનમાં કંઈક કર્યું ન? ઈશ્વરે આપ્યું હોય તો પૈસાની જ વાત નથી, મારી તમારી પાસે બીજું ઘણું છે. જો આપવાનું શીખી જઈએ તો ભાવ છે, પ્રેમ છે, જેની આ સમાજને જરૂર છે. આપો. દારીઓ કાઢતો ડોળા રે માથે ઉભા તોતના ઓળા, દારીઓ કાઢતો ડોળા રે માથે ઉભા મોતના ઓળા, અને વામળે ચડેલું વાણ કોઈનું આજ ધીમે સંકારતો જાજે, દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, હે દીધું હોય તો હોય તો દેતો જાગે, આપ્યું હોય તો આપતો જાગે, કોઈને ખબર ન પડે એમ આપતો જાજે, કોઈના ખેતરમાં ખબર ન પડે એમ થોડાક તારા જુવારના દાણા વાવતો જાજે, એના ખેતરમાં ચાસ મળી જાય. કળયુગની અંદર માણસ સાવધાન. વૈશ્ય જો લોભી બને राष्ट्र याद कीजिए भामाशाह को. राणा प्रताप ना बाळको घास नो रोटलो खाता था, अन्न नहीं घास, અને ઘાસ ને વાટી અને ઘાસ નો રોટલો કરીને જ્યાં ખવડાવવા જાય ત્યાં બિલાડી એના હાથમાંથી રોટલો આંચકીને જતી રહી. અને તે દીએ ચિત્તોડના માલિકની આંખમાં પાણી આવી ગયા કે હવે સહન નથી થતું. 13 દિવસના બાળકોને ઉપવાસ થયા છે. અને નિર્ણય કર્યો કે હવે જતો રહો, સરહદ ઓળંગી જાઓ. એ ભારતનો સિંહ શેરે ચિત્તોડ આજ જયારે પગલા માંડતો માંડતો આમ જતો હતો અને જ્યાં 3 ફૂટ જમીન બાકી રહી હશે ત્યાં આ દેશનો એક વૈશ્ય દોડતો આવ્યો. પ્રતાપ, તને સૂરજની આણ છે, જો આગળ તપે તો તને તારા દેશની દુહાઈ છે. પ્રતાપ ચારે બાજુ જોઈ લીધું. કોણ? હું ભામાશાહ બાપ. લે આ ધન, લે આ સમૃદ્ધિ, આ તારી છે. સેવકોને લઈને ભામાશાહ અર્પણ કરી. રાષ્ટ્ર માંગે છે ભામાશાહ, અને કદાચ ભામાશાહ ઉભો ન થાય, આપણામાં ભામાશાહનું પેલું ના આવે તો કઈ નહીં, પણ અમીચંદ તો ન થઈએ. સમાજમાં અમીચંદો ન પાકવા જોઈએ, એટલું તો જરૂર થવું. ઈશ્વરે આપ્યું હોય તો આપજો. ભગવાન કરે
દેશમાં કે વિશ્વમાં ક્યાંય બીમારી ન રહે, ગરીબી ન રહે, દુઃખ ન રહે. પણ જ્યારે જગતમાં આ બધું છે ત્યારે જેની પાસે છે એની ફરજ છે, એની ફરજ દેના. મારો કહેવાનો અર્થ વૈશ્વ યોગદાન કરે અને એવી રીતે આપો કે હૃદયથી, ભાવથી. તમે જે કમાઓ, આપણે ત્યાં સ્મૃતિકારનો નિયમ હતો, હવે હું તમે બધું ભૂલી ગયા છે, ખાલી સાંભળીએ છીએ, પછી આચારમાં મૂકવાનું આવે છે ને ત્યારે છટકી જઈએ છીએ. મારાથી શું થાય, હું શું કરી શકું, આમ છટકો નહીં. જે અદબ અને શિસ્તથી સાંભળ્યું છે એને બરાબર પકડી રાખજો, છટકશો નહીં. નહીતર જયારે કરવાનું આવે છે ત્યારે બધા આપણાથી શું થાય, આપણે શું કરી શકીએ. એ તો સાધુ સંતો કરે. નહીં નહીં, છટકો નહીં. એ ઈમાનદારી નથી, પ્રમાણિકતા નથી. નહીતર તો પછી પોલીસમેન ના ઘરમાં ચોર આવ્યો, પોલીસને એની પત્ની સૂતા હતા, પોલીસના ઘરમાં ચોર. એની પત્ની જાગી ગઈ, પોતાના પતિને કહ્યું, જાગો, ઘરમાં ચોર આવ્યો. ભલે તું સૂતી રહે, તું પોલીસ છો કે હું? પહેલીને એમ કે આપણે એવી તાલીમ લીધી છે છુપી રીતે પકડવાની, એટલે હમણાં પકડી લેશે, એટલે ચૂપ થઈ ગઈ. પેલો ચોર અંદર ગયો, પેલી સ્ત્રી થી આવ્યું ને, પેલો અંદર જાય, કબાટ ખોલે, બોલે તું બોલ બોલ નહીં કર, સૂતી રહે તું, મને બધી ખબર છે, હું જાણું છું બધું. દાગીનાની પેટી લઈ ચોર બહાર નીકળ્યો. પેલી સ્ત્રીએ કહ્યું, પણ પેલો દાગીનો લઈને તું બોલવાનું બંધ રાખ, મને બધી ખબર પડે, જાણું છું બધું. એ આવ્યો એ મને ખબર છે, એને કબાટ ખોલ્યો ખબર છે, દાગીનાની પેટી બધી મને ખબર છે. પેલો દિવાલ ઉપર ચડીને ભાગ્યો. પેલી પત્ની કહ્યું, પણ પેલો જતો રહ્યો. પેલા કહ્યું, મને બધી ખબર છે, તું બૂમો નહીં પાડ, જાણું છું. પેલી સ્ત્રીએ કહ્યું, શું જાણું છો? ધૂળ પડી જાણવામાં. પેલો લૂંટીને જતો રહ્યો તો એ જાણું છું, જાણું છું. ઉઠ્યા કેમ નહીં? ત્યારે પોલીસે કીધું, હું અત્યારે ડ્યુટી ઉપર ક્યાં છું. આ સમાજે મેન તમે આવી જ વાતો કરી છે. હા, મને રામાયણની ખબર છે, મને ગીતાની ખબર છે, મને ભાગવતની ખબર છે, મને ફલાણી સ્તુતિ કંઠસ્થ છે, પણ જ્યાં કરવાનું આવ્યું ત્યાં બધાએ કહ્યું મારી ડ્યુટી ક્યાં છે? તો કોણ કરશે આ કામ? છટકો નહીં, મહેરબાની કરીને પ્રમાણિક બનો, ઈમાનદારી કો મત ગવાઓ. જે અદબ અને શાંતિથી તમે એને પકડી રાખજો બરાબર. તમારી પાસે જે હોય એનું યોગદાન કરજો. દેનારો જીત્યો છે આ સમાજમાં, એનો હાથ ઊંચો રહ્યો છે. અને ભાવથી આપજો, પ્રેમથી આપજો. સરોવરના પાણી ગ્રીષ્મ ઋતુમાં સુકાય, વનસ્પતિ ઉપર આવેલી વસંત પાનખરમાં જતી રહે, શરીર ઉપર આવેલી જુવાની એકવાર બુઢાપામાં પરિણમે, પણ અગ્નિમાં હોમેલું અને કોઈને આપેલું મહાભારતકાર કહે આ જગતમાં કોઈ દિવસ નાશ નથી પામતું. वो अमर हो जाता है, अग्नि में होमा हुआ और किसी को दिया हुआ शाश्वत बन जाता है. बाकी सब में परिवर्तन हुआ था. ઘણા લોકો આવું દ્રષ્ટાંત તો જુદી રીતનું હોય, પણ અનુભવાય છે. એટલે ઘણા લોકો આપે છે તો એમાં હોશિયારી કરતા હોય. ટ્રસ્ટીઓ મંદિરના એક શેઠ પાસે ગયા કે મંદિર પડી જવા આવ્યું છે, જીર્ણોદ્ધાર માંગે છે, 50,000 રૂપિયાની જરૂર છે. 50,000? મુનિમજી, હા, ચેકબુક લાવો. સીધો 50,000 નો ચેક લખ્યો. ટ્રસ્ટીઓ તો નાચવા લાગ્યા કે કર્ણનો અવતાર થઈ ચુક્યો. આપણને પૂછ્યું નહીં, કઈ વિગતમાં ઉતર્યા નહીં. ટ્રસ્ટીઓ કોણ, કઈ સીધો ચેક. 11:15 વાગે ટ્રસ્ટીઓ સીધા બેંકમાં, કાઉન્ટર ઉપર ચેક. કર્મચારીએ જોઈને ચેક પાછો આપ્યો કે આમાં સહી નથી. ચેક લઈને પાછા આવ્યા ટ્રસ્ટીઓ. શેઠજી, આપ સહી કરવાનું ભૂલી ગયા. બોલે, હું ગુપ્ત દાનમાં માનું છું, હું ક્યાંય નામ લખતો જ નથી. લ્યો, મારા બધા આવા લાખો રૂપિયાના દાન છે, આવા મને નામનો મોહ જ નથી. 5 પૈસા આપો, ભાવ અને પ્રેમથી આપો. થોડી બુદ્ધિનો ઉપયોગ કરો,
વ્યવહારમાંથી બહાર કાઢી આપણા માટે તો બુદ્ધિ બહુ વાપરી, થોડીક સંસ્કૃતિ માટે વાપરો. વેવાઈને મળવા માટે, કુટુંબીઓને મળવા માટે મેં તમે ખૂબ બાર ગામ આટા ફેરા કર્યા. હવે થોડીક આ દેશના ગૌરવ અને રાષ્ટ્રની સંસ્કૃતિ માટે થોડોક સમય કાઢો. થોડોક સમય કાઢો. વૈશ્ય યોગદાન કરે સમાજમાં. સોચીએ વૈશ્ય, જો વૈશ્ય લોભ કરશે તો મર્યા પછી અફસોસ કરવા લાયક ગણાશે. અને પછી શુદ્ર, એવો શુદ્ર જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો છે જે શુદ્ર જ્ઞાનનો ઘમંડ કરે છે, સંવાદને બદલે વિવાદ કરે છે, બહુ બોલ બોલ મુખર છે, પોતાને જ માન મળે એવી ઈચ્છા રાખે છે. એવું શુદ્ર મર્યા પછી અફસોસને લાયક છે. તુલસીદાસજીએ લખ્યું એવી સ્ત્રી મર્યા પછી અફસોસ, દરેકને લખ્યું છે. એવી નારી મર્યા પછી અફસોસને લાયક છે જે પોતાના પતિને દગો દે, કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરાવે અને સ્વચ્છંદી બનીને ફરે, સ્વતંત્રતાને નામે સ્વચ્છંદી બને. નારીની સ્વતંત્રતા આ દેશમાં હતી જ, એ તો વચ્ચેના કાળમાં એક તકલીફ આવી, બાકી સ્વતંત્રતા તો હતી જ, પણ ગંગાને કિનારા હોય છે, જગત જનની છે, પવિત્ર છે, પતિત પાવની છે, એનું એક પાણીનું બિંદુ મોઢામાં નાખીએ તો પવિત્ર થઈ જવાય, પણ છતાંય ગંગાએ કિનારામાં વહેવી જોઈએ. કિનારાની બહાર ગયા પછી ગંગાએ પણ વિનાશ કર્યો છે. એમ નારી નારાયણી છે, દુર્ગા છે, શક્તિ છે, પણ એને જીવનની મર્યાદાઓ છે. એનો અર્થ સ્વતંત્રતાનો લોપ નથી, પણ સ્વચ્છંદી બનવાની ભારતીય શાસ્ત્રોએ ના પાડી. જો પતિને દગો દે, કુટુંબમાં તકરાર ઉત્પન્ન કરાવે અને સ્વચ્છંદી બનીને ફરે તો એવી મહિલા જગતમાં મર્યા પછી અફસોસ કરવા દે. એવો બ્રહ્મચારી જગતમાં મર્યા પછી અફસોસ કરવા જેવો છે જે ગુરુની સેવા નથી કરતો અને નિજ વ્રત ચૂકી ગયો છે. એવો ગ્રહસ્થ મર્યા પછી અફસોસ કરવા જેવો છે જે મોહને આધીન થઈ કર્મનો રસ્તો ચૂકી ગયો. એવો સંન્યાસી મર્યા પછી અફસોસને લાયક માનસમાં લખ્યું, સોચીય યતિ પ્રપંચરત વિગત વિવેક વિરાગ. એવો સંન્યાસી મર્યા પછી અફસોસ કરવા જેવો જે પ્રપંચમાં ડૂબ્યો છે, વૈરાગ્ય અને વિવેકથી રહિત છે. એવો વાનપ્રસ્થી મર્યા પછી અફસોસ કરવા જેવો છે જે તપ છોડીને ભોગ ભોગવે છે. હે ભરત, આ જગતમાં દરેક રીતે એ વ્યક્તિ અફસોસ કરવા લાયક છે. સોચની સબહી વિધિ સોઈ જો છાણી છલ હરિજન છલ હરિજન. આ જગતમાં એ વ્યક્તિ દરેક રીતે અફસોસ કરવા લાયક મર્યા પછી જે મનુષ્ય દેહ મળવા છતાં હરિજન નથી થયો, ભગવત ભજન નથી કર્યું, સાચો વૈષ્ણવ નથી થયો, છળ કપટ છોડીને જે હરિને ભજતો નથી, એ દરેક રીતે અફસોસ કરવા છે. સુનારે જેમ કાજળ વિના મારા લોચાનિયા સુનારે જેમ કાજળ હે વિના હૃદયો સુનો રે હરિના ભજન એમ હૃદયો સુનો રે હરિના ભજન રામ ના રટણ
હરિના ભજન વિના રુદિયો સુનો રે હરિના ભજન વિના હરિના ભજન રામ ના રટણ વિના રામ ના રટણ છળ કપટ છોડીને પ્રભુ ભજન નથી કરતો એ દરેક રીતે અફસોસ કરવા જેવું. ભરતજી, તમારા પિતા અફસોસ કરવા લાયક નથી. તમારા જેવા 4 પુત્રો અને રામ રામ કરતા પ્રાણ છોડે એનું મૃત્યુ શું અફસોસ કરાવે? રુદન જરૂર કરાવે. શોક નિવાર્યો. અને પછી રાજનૈતિક ચર્ચા શરૂ કરી કે ભરતજી, પિતાજીને વચન પ્રિય હતા, પ્રાણ નહીં, અને વચન ખાતર એમણે પ્રાણ છોડી દીધા. અને પિતાના 2 વચન, ભરતને ગાદી અને રામને વનવાસ. રામ વનમાં જઈને પિતૃ આજ્ઞા પાળે છે. ગાદી સ્વીકારવી એ પિતૃ આજ્ઞા છે, તમારે સ્વીકારી લેવી જોઈએ. હા, હું જાણું છું તમને ગાદીની ઈચ્છા નથી, સત્તાનો તમે સ્વપ્ને વિચાર નથી કર્યો, પણ સ્વર્ગસ્થ પિતાના આત્માને સંતોષ થશે, વનમાં રામને શાંતિ થશે, અને રામ આવ્યા પછી તમારે જેમ સમજી લેવું એમ સમજી લો. અને નિયમ એવો છે, પિતા જેને પસંદ કરે એ શાસક ગણાય. તમારા પિતાએ તમને ગાદી આપી છે, કોઈ દોષ લાગતો નથી. અને છતાંય ભરતજી તમને એમ લાગતું હોય તો આપણે ઋષિઓને પૂછીએ, સાધુ મત લઈએ. બધા મહાત્માઓએ કહ્યું ભરત ગાદી ઉપર બેસે એમાં કોઈ હરકત નથી. રાજનીતિજ્ઞોને પૂછ્યું, રાજનીતિજ્ઞોએ કહ્યું કે રાજનીતિ પ્રમાણે પિતા જેને ગાદી આપે એ વારસદાર ગણાય, એટલે રાજનીતિને પણ આમાં કોઈ સવાલ નથી. માતાઓને પૂછ્યું તો કૌશલ્યાએ મંજૂરી આપી કે ભરત ગાદી ઉપર બેસે, બેસવું જ જોઈએ. અને છેલ્લે લોકમત લીધો એવું રામાયણમાં લખ્યું છે. તમામ પ્રજાજનોને પૂછ્યું કે ભરત ગાદી ઉપર બેસે એ તમને સ્વીકાર્ય છે? પૂરી અવધની જનતાએ એક અવાજે કહ્યું ભરત અમારા શાસક. ભરતને 4 બાજુથી ગાદી સ્વીકારવાનો આગ્રહ થયો છે, છતાં ભરતજીએ ઉભા થઈ ના પાડી છે, નહીં, હું ગાદી માટે ગેરલાયક છું. ગુરુદેવને મારા ઉપર દયા છે, એ સંત છે. પ્રજાને મારા ઉપર પ્રેમ છે, એ તમારી મહાનતા છે. અને રામ જનની માટે તો મારી પાસે કોઈ શબ્દો નથી. પણ એ ભાઈઓ, એટલો તો વિચાર કરો, મારા જેવા પાપીને ગાદી આપીને તમે ઈચ્છો છો શું? કારણ એટલો વિચાર કરો કે કેવલ સત્તા માટે મારું નામ બોલાયું. ગાદી ઉપર હજી હું નથી બેઠો, ખાલી મારું નામ બોલાયું કે રાજ્ય ભરતને મળે. આમ ખાલી નામ જ્યાં બોલાયું ત્યાં મારી 3 માતાને વિધવા થવું પડ્યું. આવા પાપીને ગાદી ઉપર બેસાડશો તો ધરતી પાતાળમાં ઉતરી જશે. હું ગાદી નહીં સ્વીકારું. ગુરુદેવે કહ્યું પિતાનું વચન છે. બાપજી, તમારી સામે દલીલ કરું ને તો પાપ લાગે, પણ જયારે તમે પિતાના વચનની વાત કરો છો ત્યારે એક પ્રશ્ન પૂછી શકું? શું કે તો પછી વચન પ્રમાણે બધા કેમ વર્ત્યા નહીં? બહુ અદભુત દલીલ પેશ કરી દી ભરતને. સબ ચૂપ. કેમ ભરતજી, શું કહેવા માંગ? હા બાપજી, મારા પિતાના વચન કઈ રીતના હતા આપ બોલો. સુતહિ રાજ રામ હિ વનવાસ, બરાબર, પુત્રને ગાદી આપવાની અને રામને વનમાં મોકલવા, બરાબર, આ રીતની વાત હતી ને. તો તમે કેમ કોઈ ક્રમ પ્રમાણે વર્ત્યા નહીં? હજી મને ગાદી આપવાની વાત પહેલી હતી અને પછી રામને વનમાં જવાની વાત હતી, તો હજી હું ગાદી ઉપર બેસું એના પહેલા તો તમે રામને વનમાં મોકલી આપ્યો. તમે ક્રમ તોડ્યો છે. વચન મારી પાસે પાળવાની કઈ અપેક્ષા તમે લોકો રાખી શકો? એક વખત વચન પ્રમાણે વર્ત્યા હોત તો તમારે પહેલા મને ગાદી સોંપવી જોઈએ, અને એક વખત મને ગાદી ઉપર બેસાડ્યો હોત તો હું જોઈ લેત મારા રાઘવને વનવાસ કોણ આપી શકે. તો હું જોઈ લે એક વખત મારી સત્તા થયા પછી કોણ રામને વનમાં મોકલી શકે. અદ્ભુત તાર્કિક દલીલ ભરતની સાંભળતા સભા શાંત. ન વશિષ્ઠ બોલ પાએ ન કોઈ બોલ પાએ. અને બીજી વાત, મારા પિતાને કયો અધિકાર કે મને ગાદી આપી શકે? એ ભરત કી રાજનીતિ है. મારા પિતા મને ગાદી આપી શકે જ નહીં, કારણ કે બાપજી નિયમ એવો છે, પોતાની માલિકીની વસ્તુ આપણે બીજાને આપી શકીએ. મારા માલિકીના 100 રૂપિયા હું કોઈને આપી શકું, લો, પણ બીજાના ખિસ્સામાંથી લઈને આપી દઉં, એ દેનારો પણ ઠીક નથી.
અને જાણવા છતાં સ્વીકારનાર સ્વીકારી લે તો એ પણ ઠીક. આ ગાદીના માલિક મારા પિતા છે. વશિષ્ઠજી કહ્યું, ભરતજી આપ કંઈક એવું બોલો છો, અમને સમજ નથી પડતી. હા બાપજી, આ સત્તા મારા પિતાની છે. મારા પિતાને તો એના પિતાએ આપેલી, એના પિતાને એના પિતાએ આપેલી, એના પિતાને એના પિતાએ. આનો અસલી માલિક કોણ? આ ભૂમિ તો યુગોથી ચાલી આવે છે. આમનો સંપત્તિ સબ રઘુપતિ કે આહી. આના અસલી માલિક તો પરમાત્મા છે. પરમાત્મા નિર્ણય કરી શકે ગાદી. મારા પિતાજી એવો નિર્ણય કરી શકે ભરતને ગાદી આપી દો? નહીં મહારાજ, હું શાસન નહીં સ્વીકારું. અને બાપજી, એક તો ગ્રહની પીડા લાગુ પડી હોય, એમાં પાછો વાનો રોગ થાય, એમાં પાછો વીંછી કરડે, અને પછી એને કોઈ શરાબનો પ્યાલો પીવડાવે, પછી એના માટે દુનિયામાં કોઈ ઔષધિ ખરી બાપજી? મારી માતાએ વરદાન માંગ્યા, એ રૂપી મને ગ્રહની પીડા લાગુ પડી. મારો પરમાત્મા વનમાં ગયો, એ રૂપી વાનો રોગ લાગુ પડ્યો. મારા પિતાનું અવસાન, એ વીંછીનો ડંખ પડ્યો, અને એમાંય રાજ્ય સત્તાનો મદિરાનો પ્યાલો તમે મને આપો, પછી ભરત પાગલ થઈ જશે. હું ગાદી ન સ્વીકારી શકું. એ સત્તા મદિરા હૈ. ભરતજી ने कहा, तेही पाई प्युन बारूनी कहूं कवन उपचार. મહારાજ માફ કરજો, હું વધારે પડતું બોલું છું. આખી સભા શાંત ભરતજીને સાંભળે છે. બાપજી, અમુક માણસો માટે અમુક વસ્તુ નકામી. જેના શરીરની રગરગમાં રોગ હોય એને ભોગ નકામા. શું અલૌકિક દલીલો કરી છે, વ્યવહાર શુદ્ધ દલીલો છે. જેના શરીરમાં રોગ રમતા હોય એને ભોગ સદંતર નકામા. ભરતુરી કહે, રોગે ભોગ ભયમ. સૂરજ શરીર બાદી બહુ ભોગા, અને બીનું હરિ ભજન જાય જપ. શરીરમાં રોગ હોય એને ભોગ નકામા, અને ભગવાનના ભજન વગર મોટી મોટી યોગ અને મોટી મોટી વાતો નકામા. તુલસી કા સ્ત્રી 1 કરોડ રૂપિયાના દાગીના પહેરે પોતાના શરીર ઉપર, કિંમતીમાં કિંમતી બાપજી, પણ એ સ્ત્રી કપડા ન પહેરે તો એ ભૂષણ નકામું. અને માણસના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ના આવે તો બ્રહ્મ વિદ્યાની ચર્ચા નકામી. બાદી બિરતી બીનું બ્રહ્મ વિચારું, બાદી બસન બીનું ભૂષણ ભારું. ભૂષણ ભાર બની જાય જો કપડા ન હોય તો, અને વૈરાગ્ય ના આવે તો બ્રહ્મની ચર્ચાઓ નકામી. શું જબરદસ્ત નિર્ણયો આપ્યા છે તુલસી. ઈશ્વરની સાથે તાર ન જોડાય અને જીવનમાં વૈરાગ્યનો પ્રવાહ શરૂ ન થાય તો બ્રહ્મની ચર્ચાઓ નકામી. સબ કાગજ કે ફૂલ. કિતના સહી સત્ય હૈ. તાર જોડાય, નહીતર તો પછી પેલા વકીલ નવા ભણીને આવ્યા, પછી પ્રેક્ટિસ શરૂ કરવા માટે મુખ્ય લતામાં એને ઓફિસ ખોલી, એ પોતાનું બોર્ડ માર્યું, બધી ડિગ્રીઓ લખી હતી, અને લોના બધા કાયદાના પુસ્તકો, નવું ફર્નિચર ને બધું. કોઈ આવે તો અંજાઈ જાય એવી ઓફિસ બનાવી. ટેલિફોન, પછી કોઈ પણ માણસ એ નવું વાંચીને આવે એટલે પેલો નવો વકીલ જે હજી શરૂઆત કરવાનો હતો એ સીધો ટેલિફોનનું રિસીવર ઉપાડે અને દિલ્હીની સાથે, અમદાવાદની સાથે, મુખ્ય ગામની સાથે જ વાત કરતો. હું આવતી ફ્લાઇટમાં આવું છું, મારી ફીના પૈસા તૈયાર રાખજો, આપણી દલીલો ને આપણા પુરાવો સજ્જડ છે, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, એવી વાતો કરે. એટલે આવનારો માણસ એવો દબાય અને પછી એમ કહે, ભાઈ મને બહુ સમય નથી, તમે જલ્દી કરો. પ્રભાવ પાડવા માટે આવું કર્યા કરે. કોઈ પણ આવે એટલે સીધો શરૂ. એક દિવસ એક માણસ હાથમાં બેગ લઈને આવ્યો, બેઠો. એને એમ થયું કે આ કોઈ બહુ સારું ગ્રાહક લાગે અને આના ઉપર તો પ્રભાવ પાડું તો સારું કામ મળે, એટલે ટેલિફોન લઈને શરૂઆત. તો પેલો બેઠો હસે. એટલે વકીલ સાહેબે કહ્યું, તમે હસો છો કેમ? હું બહુ રોકાયેલો હોઉં છું, તમે જુઓ નહીં કોની સાથે હું વાત કરતો તો, કેટલી જગ્યાએથી મારે. પેલો કહે, પણ હસવું નહીં તો શું કરું? તો તમે વાતો કોની સાથે કરો? આ ટેલિફોનનું કનેક્શન આપવા હું આવ્યો છું, હજી આજ મંજૂર થાય છે ટેલિફોન. જોડાણ થયા વગર કોની સાથે વાતો કરે છે તું? આપણું જોડાણ થયું નથી એને બાદી બિરતી બીનું બ્રહ્મ વિચાર. વૈરાગ્યનો તાર લાગ્યો નથી અને હું તમે વ્યાખ્યાઓ કરી છે. બાદી બિરતી બીનું બ્રહ્મ વિચાર. બાપજી, શરીરમાં પ્રાણ ન હોય તો આ દેહ નકામો.
પાણી વગરની નદી નકામી, ચંદ્ર વગરની રાત નકામી, સૂર્ય વગરનો દિવસ નકામો, સ્નેહ વગરનો સગો નકામો, લાગણી વગરનો મિત્ર નકામો, અતિથિ વગરનું આપણું આંગણું નકામું, ભાવ વગરની ભક્તિ નકામી, પ્રાણ વગરનો દેહ નકામો અને પૈસા વગરનું પાકીટ નકામું. એમ અયોધ્યામાં રામ ન હોય તો મારા માટે આખું જગત નકામું. બાદી મોર સબ બીનું રઘુરાઈ, ભગવાન રામ વગર મારું બધું નકામ છે બાપજી. હું ગાદી ઉપર ન શોભું, તમારી લાગણી છે બાપજી અને વંદન કરું, પણ મને ગાદી ન સોંપાય, હું ગાદી ઉપર ન શોભું. સર્વાનુમતિ ભરતના પક્ષમાં, છતાંય ભરતજીએ સત્તાનો ઇનકાર કર્યો છે. હું શાસન ન બની શકું, શાસન ન સ્વીકારી શકું. અમુક માણસો અમુક જગ્યાએ ન શોભે એમ વિદ્વાનોએ કહ્યું છે. વેપારી હોય ને એ વનમાં ન શોભે. વેપારી વનમાં શોભે, એ પેઢી ઉપર હોય, ઓફિસમાં હોય, દુકાને હોય તો સારું લાગે. વનમાં શોભે. જો કે વેપારીનું ભલું પૂછે તો વનમાં જઈને લાકડાનું ચાલુ કરો. પણ વેપારી વનમાં ન શોભે અને નિર્ધન શહેરમાં ન શોભે. આ બે વાક્ય તો સામાન્ય છે, પણ ત્રીજું વાક્ય કવિ કાગે લખ્યું છે. એને ગમે ત્યાંથી અવતરણ મને ખબર નહીં, પણ 52 ફૂલડાનો બાગ એમ કરીને એક પુસ્તક લખ્યું, એમાં બધા વાક્યો, એમાં આ વાક્ય આવ્યું છે. ત્રીજું વાક્ય તો જબરદસ્ત લખ્યું. હા, હકીકત. વેપારી વનમાં ન શોભે, નિર્ધન શહેરમાં ન શોભે અને બાવો બેંકમાં ન શોભે. આખા શરીરે ભસ્મ ચોળી હોય અને તુંબડીમાંથી ચેકબુક કાઢીને વટાવતો હોય, એમાં બેંકને શરમ લાગે. બેંકને એમ થાય કે અમને કંઈક થાય તો સારું હોય. નહીં, એ ત્યાં ન શોભે. એમ ભરત અયોધ્યાની સત્તા ઉપર ન શોભે, અયોધ્યાની ગાદી ઉપર ભરત બાદી મોર સબ બીનું રઘુરાઈ. બાપજી, મારા હૃદયમાં જે જલન પેદા થઈ છે, જે વેદના પ્રગટી છે, એ રામચરણના દર્શન વગર શાંત નહીં. બીનું દેખે રઘુનાથ પદ જીય કી જરની ન જાય, જી કી જલન નહીં જાય. મારું હિત તમે લોકો જો ઈચ્છતા હો તો એક જ પ્રકારે મારું હિત થાય. આ બધું રામનું છે. રાજતિલકની બધી સામગ્રી સાથે લઈને આપણે આખી અયોધ્યા વનમાં જઈએ, ભગવાનને પહેલા બધું સોંપી દઈએ અને પછી રામ જે નિર્ણય કરે એ મને સ્વીકારી. એમાં હું સહેજ પણ હલનચલન નહીં કરું, કારણ કે રામ માલિક છે. બધાને આ વાત બહુ ગમી કે આ બાને રામના દર્શન થશે. સત્તાનો જે નિર્ણય આવવો હોય તે આવે, પણ કમસે કમ રામ સુધી પહોંચાય. ભરત મહારાજે વિચાર કર્યો, પહેલા રામ દર્શન પછી રાજ્ય દર્શન, પહેલા સત્યની પ્રાપ્તિ પછી સત્તાનો સ્વીકાર. આ છે રામ રાજ્યનું સૂત્ર. પહેલા હું સત્યના દર્શન કરું, રાઘવને મળું, સત્યને પામું, પછી સત્તાનો સ્વીકાર કરું. આ છે રામ રાજ્યનું સૂત્ર. પહેલા સત્ય પામવાનું, પછી સત્તા કબૂલ કરવાની. અત્યારે આખી દુનિયામાં આનાથી ઉલટું ચાલે છે. પહેલા સત્તાની પ્રાપ્તિ, પછી સત્યના નિવેદનો. પહેલા સત્તાની પ્રાપ્તિ નહીં, पहले सत्य को पाया जाए. जीवन को पहले दिव्य, जब कपड़ा ने साबुથી घसવાનું, પછાડવાનું. ધોબી जब धोता है कपड़ा, देखना देखा होगा तुम. આપણે ધોઈએ ને તો જાળવીને ધોઈએ છીએ, બાકી ધોબી જ્યારે ધોવે છે એને ઉકાળે, એને પછાડે, એને નીચોવે, એને તડકામાં સૂકવે, એટલેથી અટકે નહીં. એના ઉપર ગરમ ગરમ ઇસ્ત્રી ચલાવે. ત્યારે એ કપડું કોઈના અંગ ઉપર જાય ને એ વ્યક્તિને સદગ્રહસ્થ તરીકે દેખાવડો બનાવે. એમ જીવન પણ જ્યારે આવું ધોવાશે, પછડાશે, નીચોવાશે, મેલ માત્ર બળીને નીકળી જાય, પછી એ રાજ્યમાં, સમાજમાં, राष्ट्र में ये व्यक्ति दर्शनीय बनती हो. पहले अपने को सुखा डालो, पहले अपने को धो डालो, पहले अपनों को नीचो डालो. यार આપણું તો બધું मैल भरा है मन में और मुखड़ा क्या देखो दर्पण में. हाँ, ऐसी दशा है अपनी. पहले सत्य को पाया जाए.
અને પછી સત્તાનો સ્વીકાર. આ છે રામ રાજ્યનું સૂત્ર, આ છે રામ રાજ્યની ગાથા. તુલસીદાસજી વર્ણન કરે છે, ભરતનો નિર્ણય બધાને સ્વીકાર્ય બન્યો છે. આખી અયોધ્યામાં જય જયકાર થયો. રામને મળવાની બધા તૈયારી કરવા લાગ્યા છે. રાજ્યાભિષેકની સામગ્રી વાહનોમાં ભરાવા લાગી. 8 વ્યક્તિને અયોધ્યાનું કામ ચલાવ શાસન સોંપાયું. જે નીતિ સ્વપ્નમાં પણ નહોતા ચૂક્યા આવા માણસોને શાસન સુપ્રત થયું છે. તુલસીદાસજી વર્ણન કરે છે, રાત્રિ પૂરી થઈ છે. સવારે માતાઓ ડોલીમાં, ગુરુદેવ અને ઋષિઓ રથમાં, બાકીના માણસો કઈ બીજા સાધનોમાં, અમુક ઘોડા ઉપર, અને ભરત શત્રુઘ્ન પેદલ. આ રીતે હજારો માણસોની યાત્રા ચિત્રકૂટ તરફ નીકળવા તૈયાર. ભરતની ચિત્રકૂટ યાત્રા એ કથા તો છે જ, પણ સાથોસાથ જીવની રામ પ્રાપ્તિની યાત્રા છે. જીવને ઈશ્વરને મળવું હોય તો શું કરવું જોઈએ એ આ યાત્રાના માધ્યમથી તુલસીએ બતાવ્યું છે. આ યાત્રા 3 રીતે થઈ છે. માતાઓ પાલખીમાં, અમુક માણસો ઘોડા ઉપર, વશિષ્ઠ આદિ મહાત્માઓ રથમાં. પરમાત્માની યાત્રા પણ 3 રીતે જ થાય છે, જ્ઞાનથી, કર્મથી કે ઉપાસનાથી. ઘોડા ઉપર જે લોકો બેઠા છે જ્ઞાન માર્ગના યાત્રિકો, કારણ કે ઘોડા ઉપર બધા ન બેસી શકે, પડવાની બીક લાગે, પડી જઈએ તકલીફ થાય. જ્ઞાન માર્ગ કઠિન છે, એમાં કેટલાય પડે છે, તકલીફ છે. પણ ધર્મ અને કર્મનો માર્ગ છે રથનો, જેમાં વશિષ્ઠજી બેઠા છે, મહાત્માઓ બેઠા. અને ઉપાસનાનો માર્ગ છે પાલખીનો, ડોલીનો, જેમાં માતાઓ બેઠી. પણ ભરત અને શત્રુઘ્ન ત્રણેયમાંથી નીકળી ગયા, પેદલ ચાલવાનો નિર્ણય કર્યો. ન રથમાં, ન ડોલીમાં, ન ઘોડા પર. એમણે નિર્ણય કર્યો અમે પેદલ ચાલીશું. બસ તુલસી એમ કહેવા માંગે કે ભરતજીનો સિદ્ધાંત છે જ્ઞાન, કર્મ અને ભક્તિ મારામાં કઈ નથી. હું તો 2 પગે ચાલીશ, અને એ 2 પગ રા અને મ. રામ નામ અવલંબન એકુ, નહીં કલિકરમ ન ભક્તિ વિવેકુ. રામ નામ અવલંબન એકુ. કેવલ રામ નામ દ્વારા યાત્રા. कलयुग तो खास हरि नाम, राम नाम से यात्रा. तो श्री भरत ने शत्रुघ्न ये निर्णय कर्यो पैदल चालवानो. यात्रा चाली, शुकनो थवा लाग्या. भरतजी चित्रकूट पहुंचे છે ત્યાં સુધીમાં એને 5 વિઘ્નો આવે છે. આ 5 વિઘ્નો સાધનાના વિઘ્નો ગણાય છે. प्रत्येक व्यक्ति ईश्वर तरफ, सत्य तरफ गति करशे त्यारे एनी साधनामां आवा 5 विघ्नो आवशे. पहलुं विघ्न भरतजीने आव्युं छे. थोड़ा आगळ चाल्या, लोकोए जोयुं भरतजी नीचे चाले छे. नीचे चाले એટલે બધા નીચે ચાલવા લાગ્યા. કોઈ દેખાદેખી થી, કોઈ શરમ થી, કોઈ સારું લગાડવા માટે, કોઈ કંઈ સમજ્યા વગર ભરત નીચે ચાલે એટલે બધા નીચે ચાલવા લાગ્યા. આપણી એક મોટી મુશ્કેલી આ પણ છે, આણે કર્યું એટલે આપણે ચાલુ કરી દીધું. એનું રહસ્ય, એનો ગર્ભિત સાર આપણે સમજ્યા. કોઈના જેમ કરવું એ વૃત્તિ આપણે ત્યાં બહુ ફાલી ફૂટી. ધર્મમાં આવું થયું, આણે કર્યું એટલે આપણે કર્યું, સમજ્યા વગર કરતા. મંદિરમાં નહીં, એક માણસ ઘંટ વગાડે એટલે બીજો વગાડે, બીજો વગાડે એટલે ત્રીજો વગાડે. નહીતર સંસ્કૃતિ તો એમ કહે મંદિરમાં જ્યારે ત્યારે ઘંટ ના વગાડે. આરતી થતી હોય, દર્શન ખુલતા હોય, એના મહત્વના પ્રસંગો હોય ત્યારે જ ઘંટનાદ થાય. મંદિરો તો ધ્યાનના કેન્દ્રો છે, પણ આપણે ત્યાં ખબર નહીં, તો જે ગયો એ. અને આપણે પૂછીએ કે શું કામ, કે ભગવાન સૂતા હોય જાગી જાય. લે હવે તું એને જગાડનારો કોણ? પણ એ પછી ગતાનુગતિ શરૂ. આણે કર્યું એટલે આણે કર્યું, જતું જ નથી, ભૂસાતું. કોઈ ધ્યાન કરતો હોય ત્યાં તો બીજો જણો આવે, બહુચર માત કી જય કરી, પેલાનું ધ્યાન તોડી નાખે. એક ગતાનુગતિ છે, આણે કર્યું એટલે કર્યું, રહસ્ય કો નહીં સમજે. મેં એવું સાંભળ્યું કોઈ જગ્યાએ ઓફિસમાં કે ત્યાં ચોપડો રાખવામાં આવેલો, રજીસ્ટર. જે ઓફિસર મોડો આવે એ મોડા આવવાનું કારણ લખે, પછી સહી કરે. જે મોડો પડે એ લખે ટ્રેન મોડી હોવાથી મોડો સાહેબ.
અથવા તો ટ્રાફિક જામ થઈ ગયો તો જગ્યા મળી નહીં એટલે મોડું, કોઈ પણ કારણ લાગે. પછી એના પછી જે આવે ને કઈ ઉપરનું કારણ ન જુએ, સદર સાઈ 2 ટપકા સાઈ, ઉપરનું કારણ કોઈ જુએ જ નહીં. પછી બસ 2 ટપકા કરે ને સહી કરી નાખે, ચાલે. એમાં એક સત્સંગી માણસ ઓફિસર, અને એ કોઈ દિવસ ખોટું કરે નહીં. એ મોડો આવ્યો, એને લખ્યું મારી પત્નીને પ્રસૂતિકાળ નજીક હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવા ગયેલો માટે મોડો. એની પછી 15 ઓફિસરો આવ્યા, બધા સદર. ધર્મની બાબતમાં આવું જ કરી નાખ્યું. इसने किया मैंने किया सदा. ऊपर तो देखो क्या लिखा है. धर्म को ठीक से समझे. भरतजी नीचे उतर्या એટલે લોકો સમજ્યા વગર નીચે ઉતરવા લાગ્યા. કૌશલ્યામાને ચિંતા થઈ, ભરતને કહ્યું રથમાં બેસી જા. આ લોકો બધા નીચે ચાલશે તો નહીં પહોંચી શકે, બાપ રથમાં બેસી જા. ભરતજીનો સંકલ્પ તો પેદલ ચાલવું, પણ લોકો જોઈ ગયા અને ભરતને માના આગ્રહથી નિયમ તોડીને રથમાં બેસવું પડ્યું. ઈશ્વરની યાત્રાનું પ્રથમ વિઘ્ન છે નિયમ ભંગ. તમે કઈક નિયમ કરશો કે મારે આમ કરવું એટલે, પણ એ નિયમ જો જાહેર થયો તો, જાહેર થયો એટલે પછી ગમે તેમ કરીને નિયમ તોડવાના પ્રસંગો ઉભા કરશે લોકો. લાગણીથી, ભાવથી, ગમે તેમ કરી લોકોને ખબર પડશે કે તમે ફલાણી વસ્તુ લેતા નથી, તમે આમ વર્તો છો, તમે આ રીતે, એવું જ તમારી સામે લાવશે. પછી લાગણીથી કહે છે અમે આટલા પ્રેમથી આ વસ્તુ બનાવી છે, તમે આટલું ન લો. દાખલા આપશે. પ્રેમમાં નેમ નહીં, પ્રેમમાં નેમ નહીં. એ મીરાને લાગુ પડે, આપણને લાગુ ન પડે. એ અમુક કક્ષાના માણસોને લાગુ પડે. પ્રેમમાં નેમ નહીં. લોકો આવા મહાન વ્યક્તિઓના દાખલા લઈને છટકી બહુ છે. અમારે સૌરાષ્ટ્રમાં કાંઈ કામ ધંધો કરે નહીં, ચોરાને પગથિયે બેઠો હોય, માંગી બીડીઓ પીતો હોય, અને પછી વાતો એવું કરતો હોય આપણું કામ નરસિંહ મહેતા જેવું. અરે રહેવા દે, તારું નરસિંહ મહેતા જેવું નથી. નરસિંહ મહેતાના બધું ભગવાન કરતા, તું તારા નળિયા સરખા કરા, બીજાના માથા ઉપર પડે છે. મારું કામ નરસિંહ મહેતા. માણસો બહુ એક વસ્તુ ચોક્કસ, આપણા દેશમાં શ્રમ બહુ ઓછો થતો જાય. વિદેશમાં એક વસ્તુ પૂરી મહેનત લોકો કરે, સખત મહેનત કરે. અહીંયા શ્રમ ઓછો થઈ ગયો. બધા ક્ષેત્રમાં કેટલું કામ કરે છે બધા આત્માને પૂછે નહીં. 11 થી 5 વાળા પહેલા પૂછે, પોતાની જાતને પૂછી લે બધા કેટલું કામ આપણે કરીએ છીએ આજે રાષ્ટ્રમાં. હું ને તમે જે ક્ષેત્રમાં પડ્યા કેટલો સમય આપીએ છીએ આપણા ક્ષેત્રને ન્યાય આપવા માટે પ્રમાણિકપણે. વાતો તોડી નાખેવી કરે, જોરદાર વાત. હોટલમાં બેઠો બેઠો 100 ગ્રામ ગાંઠિયા ખાતો હોય અને વાતો એમ કેતો હોય આ સરકાર નહીં ચાલે. હવે સરકાર ચાલવી તો ચાલે, તું આ ગાંઠિયામાં કેટલું ચાલીશ એ એક સવાલ છે. તારું શું થશે એ એક પ્રશ્ન. પણ વાતો તો એવી કરતા હોય બેઠા. પ્રેમમાં નેમ નહીં એ અમુક કક્ષાના સંતોને લાગુ પડે છે. બાકી રનવે પૂરો ન થાય ત્યાં સુધી એરોપ્લેન થી ઉડાય નહીં, નહીતર અકસ્માત કરી દેશે. મારા તમારા જીવનના સંયમ નિયમનો રનવે પૂરો થઈ જવો જોઈએ. અને મીરા, તુકારામ, નરસિંહ જેવી ઊંચાઈ આવે ને પછી આપણે કહીએ કે પ્રેમમાં નેમ નહીં, તો એક વાત જુદી. બાકી તો નિયમો પાળવા જ જોઈએ. કારણ કબીર સાહેબ કહેતે નેમ જગાવે પ્રેમ કો અને પ્રેમ જગાવે જીવ. નિયમ લેવાથી શું ફાયદો થાય? નિયમથી પ્રેમ જાગે છે. હું રોજ આટલું કરીશ નિયમસર તો એક વખત ધીમે ધીમે એમાં પ્રેમ ઉત્પન્ન થશે. કબીર કા એ સૂત્ર નેમ જગાવે પ્રેમ કો અને પ્રેમ જગાવે જીવ. જ્યાં પ્રેમ જાગે ત્યાં જીવ ચોંટી જાય. આપણને આપણા બાળક ઉપર પ્રેમ છે એટલે બાલ મંદિર ગયું હોય, આપણે ઘરમાં રસોઈ કરતા હોય તો જીવ બાલ મંદિર.
छूटसे त्यारे रस्ता में क्या काडो निकलसे कई वाहन साथे टकराई जाए, क्योंकि प्रेम जीव को जगाता था। नेम जगावे प्रेम को अने प्रेम जगावे जीव, जीव जगावे सूरता अने सूरता जगावे शिव। नेम जगावे प्रेम को। नियम तोड़शो नहीं। अमुक भूमिका थी जाए पछी बात जुदी। भरत तो संत छे, ए नियम तोड़ीने रथमां बेसी गया, पण मने तमने शीखव्युं छे के तमारी साधनामां पहेलुं विघ्न आवशे नियम। नियम को पकड़े रखी, नियम को संभाळे, समझदारी पूर्वक नियम। इधर नियम में पण एक गृहस्थए भागवत सप्ताह करी, पछी पूर्णाहुति दिवसे महाराजे गृहस्थने कह्युं के मारो नियम छे हूँ कथानी पूर्णाहुति करावुं, पछी गृहस्थनी पासे मारो यजमान होय एनी पासे हूँ अमुक नियम लेवडावुं, तमारे अमुक नियम लेवा पड़शे। भले बापजी बोलो के नक्की करो आजथी जीवननी अंदर कोई पण एक वस्तु एवी तमे नक्की करो के एने अडवुं नहीं। पछी सोनू चांदी आ ते कोई पण वस्तु एने जिंदगी भर अडवुं नहीं, आवो नियम लो। पेला कहूं विचार करी लो जरा, 10 मिनिट पछी विचार करीने आव्यो लई लीधो नियम। शुं के आजथी आकाशने अडवुं नहीं, एने नियम लीधो। गौर महाराज आम चक्कर खाई गया, शाबाश मळ्यो यजमान। हवे बीजो एक नियम लो, शुं के आजथी शाकभाजीमां एक लीलोतरी एक लीली शाकभाजी छोड़वानी, कोई पण एक। 10 मिनिट विचार करीने आव्यो लीधो नियम। शुं आजथी नदीमां जे शेवाळ होय लीलो एनी शाकभाजी बंध, नदीमां जे शेवाळ होय। गौर महाराजे कहूं धन्यवाद। हवे एक त्रीजो नियम, आज थी जिंदगी में एक सवारी नो त्याग, पछी साइकल आ ते कोई पण एक सवारी नहीं करवानी। 10 मिनिट पछी आव्यो लई लीधो। शुं सिंहनी सवारी बंध। गौर दादाए कीधुं तारी पेढ़ी में कोईए करेली एक दाखलो है कोई सिंहनी सवारी? आम नियम नहीं। नेम जगावे प्रेम को अने प्रेम जगावे जीव, जीव जगावे सूरता, सूरता जगावे शीव, जगावे प्रेम को। भरत जी ने नियम भंग करवो पड्यो। तो संत छे पण मारा ने तमारा माटे सावधानी। रथ में बेसी गया, यात्रा आगळ उपड़ी छे। श्रृंगवेरपुर बधा पहोंच्या। गुहराजा ने समाचार मिल्या के कैकेयी नो पुत्र भरत चतुरंगी नी सेना लई निकळ्यो छे। गुहराज ने गैरसमज थई के कैकेयी नो पुत्र जो चतुरंगी नी सेना लई निकळ्यो होय तो नक्की राम नी सामे युद्ध करी अने निष्कंटक राज्य करवा निकळ्या लागे छे। आपणे रामना भक्तो केवल राम नाम लेनारा नथी। रामनी संस्कृति उपर कोई घा करे तो आपणे हथियार लेता वार न लागे। भीलो उठो। आपणा कुटुंबमांथी एक बाळक बच्युं होय त्यां सुधी भरतनो माणस सामे किनारे जवो न जोईए। आपणे मरीशुं तो स्वर्ग मळशे। रामना कार्यमां कुर्बान थईशुं तो इतिहासमां नाम थशे। सामारू मारान गुहराजा ने हाकल कर दी। सामारू मारान पूनी सूर सर राम काज क्षण भंग सामारा मारान पूनी सूर सर राम काज क्षण भंग सरीरा राम काज श्रृंगवेरपुरे भरतना ऊपर गैर समझ करी।
પછી એક ભીલે કીધું પહેલા કસોટી કરો, મર્મ જાણો, એવું લાગે તો યુદ્ધ કરજો, એમ લાગે તો શરણાગતિ. ગુહરાજ કસોટી કરે છે. ભરતના પ્રેમનો ખ્યાલ આવતા ગુહરાજની આંખમાં અશ્રુ આવ્યા. વશિષ્ઠ મહારાજે ગુહને દૂરથી આશીર્વાદ આપ્યા. ભરતજી ગુહને ભેટી પડ્યા છે. એક સંતનો અપરાધ ક્યાંક ગેરસમજથી કરી નાખત, બધાને આવકાર્યા છે. ઈશ્વરની યાત્રાનું બીજું વિઘ્ન છે સમાજ આપણા માટે ગેરસમજ કરશે, જેમ ગુહે કરી. પણ જો ભક્તિ પરિપક્વ હશે, પંથ બરાબર હશે, તો ગેરસમજ કરનારને આપણી સેવા કરવી પડશે, આપણને મદદ કરવી પડશે. ગુહરાજાએ બધાનું સ્વાગત કર્યું. એક રાત્રિ મુકામ ગંગાને કિનારે ભરતનો સમાજ રોકાયો છે. બીજા દિવસે વળી આગળ ચાલે છે. ગંગા પાર થયા પછી ભરતજીએ વિચાર્યું, અહીંથી રામજી પેદલ ગયા છે, હવે હું રથમાં બેસું એ વ્યાજબી નહીં. હવે તો મારે પગે ન ચાલવું જોઈએ, મસ્તક ભેર ચાલવું જોઈએ. તુલસીદાસજી વર્ણન કરે છે, મસ્તક નીચે અને પગ ઉપર, જેથી કરીને ભગવાનની ચરણ ધૂલ મારી બુદ્ધિને અડે. આમ ભરત મહારાજ વિચાર કરે, પણ હું નીચે ચાલું તો માં ચાલવા દેતી નથી. ભરતજીએ સુધારો કર્યો. લોકો જાણી ગયા એટલે મને વિઘ્ન આવ્યું, હવે કોઈને ખબર ન પડે એમ નિયમ રાખીશ. આખી અયોધ્યા વાહનોમાં ચાલવા લાગી. ભરત અને શત્રુઘ્ન પાછળ પાછળ. નિયમ જેટલો ગુપ્ત રહેશે એટલો સચવાશે. ભરત અને શત્રુઘ્ન પેદલ ચાલે છે. ગુહરાજા પણ સાથે પેદલ, અમુક ઘોડેસવારો બાજુ બાજુમાં ચાલે. ભરત મહારાજ આજ પદયાત્રા કરે છે. ત્રીજે પ્રહરે પ્રયાગ પહોંચ્યા. કૌશલ્યામાને સમાચાર મળ્યા કે ભરત પગે ચાલ્યો. માં દોડતી ભરત પાસે જઈ અને ભરતજીના પગ જુએ તો પગમાં ફુલ્લાઓ પડ્યા. જલ કાજલ કરત પાયન कैसे जल का जलकत पायन कैसे पंकज कोश कौसकन जैसे श्री भरतजीના પગમાં ધૂપમાં તડકામાં ચાલ્યા. કમળ જેવા કોમળ પગમાં ફુલ્લાઓ પડ્યા. એ જાણે એવા લાગે કમળના ફૂલ ઉપર જાપલના બિંદુ શોધતા. માને દુઃખ થયું, કાંટા વાગ્યા છે, માં રડી પડે છે. અને ઈશ્વરનો પંથ તો આવો છે. सूफी का शेर है, जिसके होठों पे हंसी और पांव में छाले होंगे, जिसके होठों पे हंसी और पांव में छाले होंगे, प्रभु वही तेरे ढूंढने वाले होंगे. जेना होठ में मुस्कुराहट, जेना पगमा फुल्लाओ, प्रभु सत्यना पथिको तो ये है. वो मार्ग इतना सरल और आसान नहीं. भरतजी माने कहे, मां मारे લીધે રામજીને 14 વર્ષ આમ ભટકવાનું થયું. એક દિવસ ચાલ્યો એમાં તું રડી પડી. બધાએ ત્રિવેણીમાં સ્નાન કર્યું. શ્રી ભરતજી એકલા ત્રિવેણી સંગમને કિનારે ઉભા છે. ગંગા અને યમુના જ્યાં ભળે છે, સરસ્વતી ગુપ્ત છે. ગંગાનું ગૌર જળ, યમુનાનું શ્યામ જળ જ્યાં ભેગા થાય છે. યમુના श्याम છે, गंगा गौर છે. क्या भारत की नदियां हैं. बादशाह अकबर बिरबल ने पूछेलू, यमुना कारी क्यों, यमुना का जल श्याम क्यों? तो बिरबल ने बड़ा अनूठा जवाब दिया कि महाराज भगवान श्री कृष्ण 11 વર્ષ અને 52 દિવસ ગોકુળ રહી અને મથુરા જતા રહ્યા. પછી એના વિરહમાં ગોપીઓ જે રડી યમુનાને કિનારે, એના આંસુ એટલા વહ્યા અને એ રડતી હતી ત્યારે એની આંખમાં કાજળ આંજેલું અને કાજળવાળા કાળા આંસુ જમનામાં પડ્યા. તાદીમ તે જમના ભય કારી. ત્યારથી યમુના श्याम છે. यमुना का एक गौरव है हमारी संस्कृति में. नमामि यमुनामहं सकल सिद्धि हेतु. नमामि यमुना
सकल सिद्धि हेतु मुदा मुरारी पद पंकज स्फुरदम दरेणु कटा मुरारी पद पंकज स्फुरदम दरेणु कटा विशुद्ध मथुरा तटे सकल गोप गोपी ऋते विशुद्ध मथुरा तटे सकल गोप गोप। महाप्रभु जी कितना प्यारा स्तोत्र है भारतवर्ष का। यमुना की जो सराहना की गई, यमुना क्या बताए, और वो यमुना और जमुना, जमुना और गंगा का जो मिलन है, इस देखकर भरत जी को रोना आ गया। श्याम ने गौर जल जोयु, राम जी याद आया, लक्ष्मण याद आया, क्योंकि दोनों श्याम गौर। बाबा जी लिखते हैं, रोने लगे श्री भरत जी। देखात श्यामल धवल हिलोरे, देखात श्यामल धवल हिलोरे, पुलक शरीर भरत कर जोरे, भरत कर जोरे, पुलक शरीर भरत कर जोरे, मांगहु भीख त्यागी निज धर्म, आरत काह न करगी कुकर्म, धर तू आरत पावन करही कुकर्म। श्री भरत जी हाथ जोड़ी प्रयागनी पासे भीख मांगे। क्षत्रिय जो मारे मंगाए नहीं, पण दुखी मानस शू पाप न करे। यमुनाजी તમે સૂર્ય પુત્રી છો, અમારું કુળ સૂર્યનું છે, પુત્રીની પાસે બાપે મંગાય નહીં, પણ આજ ધર્મ છોડીને માંગુ છું। ભરતજી ભિક્ષુક બન્યા છે પ્રયાગની આગળ, પણ માંગનારો હંમેશા પોતાની જરૂરિયાત માંગે કે મારે આ જોઈએ, ત્યારે ભરતજી ઉલટું છે, મારે આ નથી જોઈતું એમ શરૂઆત કરે છે। ભરત મહારાજે માંગણી કરી, શું માંગ્યું? અરથન ધર્મન કામ રુચિ, गति न चहु निर्वाण, जन्म जन्म रति राम पद, यह वरदानन आन। भरतजीए कह્યું મારે અર્થ નથી જોઈતો। ધ્યાન દે, પ્રયાગરાજ ને ભરત કહે મારે અર્થ નથી જોઈતો। જે અર્થ મારી અયોધ્યામાં આટલો મોટો અનર્થ કરે એવો અર્થ મને મંજૂર નથી। કારણ કે સત્તા માટે તો આ બધું બન્યું। મારી માતા મને સત્તા મળે, મને સંપત્તિ મળે એટલે આ બધું કરવા ગઈ। જે અર્થે આટલો મોટો અનર્થ કર્યો હોય એ અર્થ મને નહીં જોઈએ। બીજું, ભરત કહે મારે ધર્મ પણ નથી જોઈતો। ધર્મ એટલે સત્ય, ધર્મ ન દૂસર સત્ય સમાન। જે સત્ય સત્યનારાયણને વનવાસ આપે એ સત્ય પણ મને મંજૂર નથી। જે સત્ય પાળવા માટે ખુદ સત્યનારાયણ પરમાત્માને વનમાં નિવાસ કરવો પડે તો એ સત્ય પણ મને મંજૂર નથી। ત્રીજું, અર્થન ધર્મન કામ શું, મને કામ પણ નથી જોઈતું। મારી માતાના સ્વરૂપમાં મારા પિતા આસક્ત થયા, દેખું કામ પ્રતાપ બડાઈ। આ કામનાને લીધે તો આ બધી ઘટના બની છે। મારે એ કામ પણ નથી જોઈતું અને મુझे મુક્તિ भी नहीं चाहिए। मुक्ति थी मारे शू लेवा देवा।
પ્રયાગરાજ મારે ધર્મ અર્થ કામ મોક્ષ કશું જોઈતું નથી, મારે તો જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન આન, જન્મ જન્માંતર સુધી પરમાત્માના ચરણારવિંદમાં પ્રીત, આ સિવાય કંઈ નહીં. શ્રી ભરતજીની પ્રસિદ્ધ માંગણી છે, બસ પરમાત્માના ચરણમાં દિવસે દિવસે પ્રેમ વધે. સીતારામ ચરણ રતિ મોરે, अनुग्रह तोरे, अनुदीन अनुग्रह तोरे, अनुदीन बढ़ू अनुग्रह तोरे, अनुदीन बढ़ू अनुग्रह तोरे. सीताराम चरण रति मोरे, अनुदीन बढ़ू अनुग्रह तोरे. सीताराम चरण रति मोरे, अनुदीन बढ़ू अनुग्रह तोरे. સીતારામજીના ચરણારવિંદમાં દિવસે દિવસે પ્રીત વધે, આ સિવાય બીજું મારે કશું જોઈતું નથી. પ્રયાગરાજના સંગમમાંથી વાણી ફૂટી છે, હે ભરતજી, જે તમારે અમને આપવું જોઈએ તમે અમારી પાસે માંગો. પ્રેમ દાન તો સંત કરી શકે. હું તો ધર્મ અર્થ કામ મોક્ષ આપી શકું, ચારી પદાર્થ ભરા ભંડારું, મારી પાસે તો 4 પદાર્થ, પણ તમે તો પ્રેમ, પ્રેમ તો સંત આપી શકે. મહારાજ, મારી વાણીને પવિત્ર કરવા માટે કહું છું, આપના સમાન રામ પ્રેમી કોણ હોઈ શકે? અતિ આનંદ થયો છે. ભરત મહારાજ પોતાના સમાજની સાથે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યા છે. ભરદ્વાજજીએ સ્વાગત કર્યું છે. આજ અમારો પ્રયાગ ધન્ય બન્યો, આજ અમારી ઋષિઓની સાધના ધન્ય બની. ભરતજી, તમારા દર્શનથી અમે વર્ષોથી તપ કરતા હતા, વિચારતા હતા કે તપનું ફળ શું, પણ એ થોડા દિવસ પહેલા રામજી આવ્યા એટલે અમે નક્કી કર્યું કે તપનું ફળ રામ દર્શન. પણ રામજી ગયા પછી અમે મહાત્માઓ વિચાર કરવા લાગ્યા, રામ દર્શનનું ફળ શું? તો રામ દર્શનનું ફળ હે સંત તમારું દર્શન. આજ પ્રયાગ ધન્ય બને છે. ભરતજીએ પોતાની વાત રજૂ કરી, રડી પડ્યા. ત્યારે ભરદ્વાજજીએ કહ્યું, ભરતજી, તમે જરાય ઓછું ન લગાડશો, અમે બધું જાણીએ છીએ. અને ભરત મહારાજ, અમારા સદભાગ્ય કે તમારા દર્શન, બાકી તમે કોણ છો એ અમે જાણીએ છીએ. તુમ તો ભરત મોર મત એવું, તુમ તો ભરત મોર મત એવું. ભરદ્વાજજીએ બહુ સુંદર નિર્ણય આપ્યો. ભરતજી, અમને એમ લાગે છે તમે તો મારા મત પ્રમાણે એવું લાગે છે, તુમ તો ભરત મોર મત એવું, તુમ તો ભરત મોર મત એવું. ધારે શરીર જનુ રામ સ્નેહું, ધારે भरत के लिए. भरत जी, हमने तो एम लागे छे रामना स्नेह रूप धारण कर्યું, એનું નામ શ્રી ભરત. આપ તો સાક્ષાત સ્નેહ અને ત્યાગનું રૂપ છો. ભરદ્વાજજીના આશ્રમમાં એક રાત્રિ મુકામ થયો છે. રિદ્ધિ સિદ્ધિ પ્રગટી છે, ખૂબ વૈભવો ઉભા કર્યા છે. આ ત્રીજું વિઘ્ન, ઈશ્વરની યાત્રાનું ઋષિઓ દ્વારા કસોટી. ભરદ્વાજજીએ વિચાર કર્યો
કે અયોધ્યાનું બધું છોડીને આ લોકો આવ્યા છે, જરા જોઈએ ત્યાગ કાચો છે કે પરિપક્વ. એટલે વચ્ચે વૈભવો ઉભા કર્યા. ભરતજીએ કહ્યું બધાને કે ભાઈ, આ ભરદ્વાજજીની યોગ સાધનાનું પરિણામ છે, આનો વિવેકથી ઉપયોગ કરજો. બધા લોકો પોતપોતાની રુચિ પ્રમાણે એ સુખમાં ગયા. પણ ભરતજી આખી રાત્રિ એક વૃક્ષની નીચે બેઠા બેઠા રામ નામનો જપ કરે. જેમ ચકવી અને ચકવો રાત્રિએ ભેગા ન થાય, એમ સંપત્તિ રૂપી ચકવી અને ભરત રૂપી ચકવાનું મિલન શક્ય ન બને. ચકવો અને ચકવીનો નિયમ છે, રાત્રિના વિયોગિક પંખી છે. સૂરજ ડૂબા શામ ઢલી, ચકવી પરી રોય, ચલો પિયું વહાં જાઈએ, જહાં રેન ના હો. તો સંપત્તિ એ ચકવી છે, ભરત ચકવા છે. આખી રાત્રિ રામ ભજન કરીને પૂરી કરી. ભરદ્વાજજી જે કસોટી કરવા માંગતા હતા એમાંથી પણ ઉત્તીર્ણ થયા. બીજે દિવસે આગળ યાત્રા આરંભ થઈ છે. યમુનાનો કિનારો આવ્યો. હજારો માણસો રામમય બનીને જઈ રહ્યા છે. ભીલોના નાના નાના ગામડા રસ્તામાં આવે. રામના દર્શન માટે ભીલો આવતા એમ ભરતના દર્શને આવે છે. ભરતને જોઈને ભીલોને એમ લાગે કે આ રામ જ છે. તુલસીદાસજી વર્ણન કરે, ભીલોનો સમૂહ ભરતની સાથે ભળવા લાગ્યો ચિત્રકૂટ જવા માટે. તુલસીએ એમ લખ્યું, ભરતની સાથે ભીલો ચિત્રકૂટ જવા નીકળ્યા. આ ભીલોને ખબર હતી કે રામજી ચિત્રકૂટ છે, છતાં પોતાની મેળાએ નહીં ગયા. ભરત નીકળ્યા પછી જ ગયા. એનો અર્થ ઈશ્વરની યાત્રા કોઈ સંતના સંગમાં જ સુલભ બને છે. એકલા જઈએ તો ભટકી જઈએ, ભવાટવીમાં ફસાઈ જઈએ. કોઈ સંતનો સંગ હોય, કોઈ સંતનો આશીર્વાદ હોય, કોઈ સંતનું માર્ગદર્શન હોય તો રામ યાત્રા સફળ થશે. એટલે ભીલો સંતના સંગમાં યાત્રા કરવા લાગ્યા. પથ્થરો પીગળવા લાગ્યા, હિંસક પ્રાણીઓ હિંસા છોડવા લાગ્યા. શ્રી ભરતજીનો પ્રેમ જોઈને, ભરતની આ પ્રેમ દશા જોઈ દેવતાઓ અકળાયા. ઇન્દ્ર બૃહસ્પતિના પગ પકડીને કહેવા લાગ્યો, ગુરુદેવ કંઈક એવું કરો કે ભરતની ને રામની મુલાકાત જ ન થાય, નહીતર આ પ્રેમ મૂર્તિ ભરત જો જશે તો રામને ચોક્કસ પાછા લઈ આવશે અને અમારી બાજી બગડી જશે. ઈશ્વરની યાત્રાનું ચોથું વિઘ્ન સૂરી તત્વો, દેવતાઓ. આ સૂરી તત્વો જેમ સાધનામાં વિઘ્ન કરે એમ સૂરી તત્વો પણ વિઘ્ન કરે. પાપ જેમ સાધનામાં વિઘ્ન કરે એમ પુણ્યનો અહંકાર પણ સાધનામાં વિઘ્ન કરે. તો દેવતાઓ માયા કરવા માટે ઇન્દ્રએ પ્રતિનિધિત્વ કર્યું અને બૃહસ્પતિને વિનંતી કરી, ભરતના માર્ગમાં વિઘ્ન કરો. બૃહસ્પતિએ ઇન્દ્રને ઠપકો આપ્યો છે, તને ખબર નથી કે ભગવાનનો સ્વભાવ શું છે? રામને પોતાના સેવક અત્યંત પ્રિય છે, એના સેવકનો જો દોષ કરીશ ના તો ઇન્દ્ર સળગી જઈશ. સુનુ સુરેશ ઉપદેશ હમારા, રામાજી સેવક પરમ सेवक सेवकाई, सेवक बैरु बैरु अधिकाई, मानत सुख सेवक सेवकाई, सेवक बैरु अधिकाई, कर्मा प्रधान विश्व करि राखा, कर्मा प्रधान विश्व करि राखा, जो जस करगी सो
तस फल चाखा। जो जास करई सो तस फल चाखा। सुनो सुरेश उपदेश हमारा, राम ही सेवक परम प्यारा। सुनो सुरेश उपदेश हमारा, राम ही सेवक परम प्यारा। इंद्र ने ठपको आपो छे बृहस्पतिए भगवान ने एना भक्तो पर અત્યંત પ્રેમ છે, એની સાથે કોઈ વેર કરે તો ઈશ્વર એને વેરી માને છે. ભગવદ ભક્તનું કાર્ય ન ઈચ્છીશ ઇન્દ્ર, આમ ઠપકો આપી બૃહસ્પતિએ એને સાવધાન કર્યો. પછી તો ઇન્દ્ર ભરતના ઉપર મેઘથી છાયો કરવા લાગ્યા, પવનદેવ વાયુ શીતલ વહેડાવવા લાગ્યા, ધરતી કુશકંટકોને છુપાવવા લાગ્યા. ચોથું વિઘ્ન સૂરી તત્વો પણ એ વિઘ્ન પણ ગયું. હવે ભરત મહારાજનો સમાજ ચિત્રકૂટની નજીક પહોંચવાની તૈયારી. જેમ જેમ ચિત્રકૂટ નજીક આવે છે એમ ભરતજી દોડી પડે છે. માતાના કર્તવ્યો યાદ આવે ત્યાં પગ ધીમા પડે છે. આમ શ્રી ભરતજીની યાત્રા આગળ વધે છે. ગોસ્વામીજી કહે છે, જળથળ જોઈને બધાએ મુકામ કર્યો. રાત્રિ પૂરી થઈ છે. તુલસીદાસજી થોડા સમય માટે આપણને ચિત્રકૂટમાં લઈ જાય. સવારનો સમય ભગવાન જાગ્યા, નિત્ય કર્મ પૂરું કર્યું ચિત્રકૂટમાં. સીતાજી રડે છે. રામજીએ પૂછ્યું, વૈદેહી કેમ? બોલે, પ્રભુ મને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્ન? હા મહારાજ, મને સ્વપ્નમાં એવું દેખાયું કે ભરતભાઈ આવે છે. બહુ સુંદર સીતે, તારું સ્વપ્ન સાચું પડે તો ભગવાન આપણી માં પણ આવે છે. और खुशी की बात. તો પછી રડવાનું શું? બોલે, મહારાજ મારાથી બોલી શકાતું નથી. બોલો. મહારાજ, મેં માતાઓને સ્વપ્નમાં જોઈ, પણ એના ચહેરા કંઈક અમંગળ હતા. મને શંકા પડે છે. રામજીના નેત્રોમાં આંસુ આવ્યા. નહીં સીતા, ભગવાન કરે આવું કંઈ ન થાય. પણ ભગવાને એકદમ પોતાની સ્વસ્થતા જાળવી લીધી અને રામજી રોજના નિયમ પ્રમાણે મહાત્માઓનું સન્માન કરવા વેદિકા ઉપર આવીને બેસી ગયા. દેવતાઓ સાધુ સંતો આવ્યા, જેનું વર્ણન તુલસીદાસજીએ કર્યું છે. પણ સન્માન સુર મુનિ બાંધી બેઠે ઉત્તર દિશી. અરે સન્માન સુર મુનિ બાંધી બેઠે ઉત્તર દિશી. દેખત ભય નભ ધૂરી ખગ મૃગ ભૂરી ભાગે. વિકલ પ્રભુ આશ્રમ ગયે નભ ધૂરી ખગ મૃગ ભૂરી ભાગે. વિકલ પ્રભુ આશ્રમ ગયે. તુલસી ઉઠે અવલોકી કારણ કાગચિત સચकित રહે. તુલસી ઉઠે અવલોકી કારણ કાગચિત सचकित रहे. सब समाचार की रात कौलनी आई, तेही अवसर दिए. सब समाचार की रात कौलनी आई, तेही अवसर दिए. सन्मान सुबंद बैठे उतर दिस. भय नभ धूरी खग मृग भूरी भागे. विकल प्रभु आश्रम गए. तुलसी उठे अवलोकी कारण कागचित सचकित रहे. सब समाचार की रात को ननी आई, तेही अवसर दिए. जीव आई तेही अवसर दिए. जीव आई तेही अवसर. ऋषियों स्वागत કર્યું. ઉત્તર દિશા તરફ ભગવાન જોવા લાગ્યા તો ધૂળ ઉડતી હતી. પંખીઓ ને મરગલાઓ ડરીને આશ્રમમાં સંતાવા લાગ્યા. ભગવાનને શંકા પડી કે શું થયું મારા વનમાં? શિકાર તો કોઈ કરતું નથી, એ ક્યાં? ભગવાન ઉભા થયા, ચારે બાજુ જોવા લાગ્યા. એમાં બે ભીલોય આવી અને સમાચાર આપ્યા, મહારાજ આ ધૂળ ઉડે છે એનું કારણ શું? અમે એવું સાંભળ્યું છે અયોધ્યાના બે રાજકુમારો આવે છે, ભરત અને શત્રુઘ્ન. ભરત આવે આટલા શબ્દો જ્યાં કાને પડ્યા છે ત્યાં તો સુનત સુમંગલ બેન અને મન પ્રમોદ તન પુલક ભર સરદ સરોરુહન
તુલસી ભરે સનેહ જલ. ભરત આવે છે એમ સાંભળતા પ્રભુના નેત્રમાં પ્રેમના આંસુ આવી ગયા. શરીર પુલકિત થઈ ગયું. ભગવાન બહુ પ્રસન્ન બની. મારો ભરત આવે છે, મારો ભાઈ આવે છે. પણ બીજી જ ક્ષણે બહુરી સોચ, તુલસીજી લખે છે, બીજી જ ક્ષણે ભગવાન સોચ બસ બને. બહુરી સોચ બસ ભૈસી રમનું કારણ કવન ભરત. ભરત શું કામ આવતો હશે? ભરતના આગમનનું કારણ શું હશે? ચિંતા થઈ. એમાં એક ભીલે આવીને એમ કહ્યું કે એની સાથે ચતુરંગીની સેના છે. ચતુરંગીની સેના શબ્દ સાંભળતા ભગવાનનું ચિત્ત સચકિત બન્યું. ચતુરંગીની સેના શું? દ્રષ્ટિ શું હશે ભરતની? ભગવાનના ચહેરા ઉપર થોડી વાર ચિંતા આવી. એ લક્ષ્મણજીએ જોયું અને લક્ષ્મણજીથી રહેવાયું નહીં. આટલા દિવસથી લક્ષ્મણજી પોતાની જે દબાવી રાખેલી વાત હતી એને એકદમ પ્રગટાવી દીધી. મહારાજ માફ કરજો, પૂછ્યા વગર બોલું છું, પણ ભરત અને શત્રુઘ્ન ચતુરંગીની સેના લઈને જો આવતા હોય તો મારી દ્રષ્ટિમાં એનો હિસાબ સ્પષ્ટ છે. એણે એમ નક્કી કર્યું હશે કે રામ એકલા છે, એને જંગલમાં જઈને મારી નાખી એટલે 14 વર્ષ પછી રાજમાં કોઈ ભાગ ન પડાવે. સીધો અર્થ લક્ષ્મણે આવો કર્યો. પણ મહારાજ મારે એટલું જ કહેવા, એમાં ભરતનો દોષ નથી મહારાજ. વિષય જીવને સત્તા મળે ત્યારે મૂઢતા આવ્યા વગર રહેતી નથી મહારાજ. એ ડાયો હતો, સજ્જન હતો, પણ જ્યાં સુધી સત્તા નહોતી મળી ત્યાં વિષય જીવ પાઈ પ્રભુતાઈ. આજ એ ભાન ભૂલીને આવ્યો છે તમને મારી અને નિષ્કંટક રાજ્ય કરવા. ભરત ગમે તેમ તો એ કૈકેયીનો પુત્ર મહારાજ. વિષની વેલને અમૃતના ફળ ના આવે. પણ મહારાજ મારે આપને એટલું જ પૂછવું છે કે ભરતને કોઈએ એમ નહીં કહ્યું હોય કે લક્ષ્મણ સાથે ગયો છે? એને કોઈએ ખબર નહીં આપ્યા હોય મહારાજ? આજ રામના સેવક તરીકે હું યશ પ્રાપ્ત કરીશ મહારાજ. આપ આજ્ઞા એક વખત આપી દો. શું બગાડ્યું છે અયોધ્યાનું મહારાજ? અહીંયા કંદમૂળ ફળ ખાઈને પડ્યા છીએ, અહીંયા સુખ નથી લેવા દેવું અયોધ્યાને. બોલતા બોલતા નેત્રો લાલ બની ગયા. કોપ ચડી ગયો સુમિત્રાનંદનની આંખમાં અને કહ્યું મહારાજ આજ હું એને છોડીશ નહીં. જેમ નાના નાના તેતરને બાજ પંખી ચૂથી નાખે અને હાથીના મસ્તકને જેમ સિંહ ચીરી નાખે એમ ભરતને અને શત્રુઘ્નને રણ મેદાનમાં હું હતા નહોતા કરી નાખીશ. આજ મને યશ લેવાનો અવસર જાણે સૂતેલો વીરરસ ચિત્રકૂટમાં જાગ્યો હોય એમ લક્ષ્મણજી ગર્જના કરવા લાગ્યા. માનસકારે એમ લખ્યું કે જાદુ ભય બાબાજીની ચોપાઈ. આખું જગત મગન બની ગયું. દેવતાઓ ધ્રુજવા લાગ્યા લક્ષ્મણજીની વાત સાંભળી. જાગુ ભય મગન ગગન ભય લખન બાગ બલ વિપુલ બખાની. જાગુ ભય મગન ગગન ભય લખન બાગ બલ વિપુલ બખાની. સહસા કરી પાછે પછતાવી કહી વેદ બુદ્ધ તે બુદ્ધના. સહસા કરી પાછે પછતાવી કહી વેદ બુદ્ધ તે બુદ્ધના. જગ ભે મગન ગગન ભય બાની. જગ ભે મગન ગગન ભય બાની. જગ ભય મગન ગગન ભાઈ બાની. જગ ભય મગન ગગન ભાઈ બાની. જગ ભય મગન ગગન ભાઈ બાની. જગ મગન ગગન ભાઈ બાની. લખન બાહુ બલ વિપુલ બખાની. 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 સહસા કરી પાછે પછતાવી કહી વેદ બુદ્ધ તે બુદ્ધ નામી. સહસા કરી પાછે પછતાવી કહી વેદ બુદ્ધ. આકાશ ખરડવા લાગ્યું. ધન્ય હો લક્ષ્મણજી, તમારી વીરતાનું કોણ વર્ણન કરે? આકાશવાણી થઈ. ઉતાવળિયું પગલું ભરશો તો પાછળથી પસ્તાવું પડશે. આકાશવાણીએ લક્ષ્મણને રોક્યા. આવેશમાં આવેલા લક્ષ્મણજી શાંત થયા
હવે ભરતને મારી નાખો એમ લક્ષ્મણ બોલ્યા, એ રામને ગમ્યું નહીં, પણ ઠપકો આપતા જીવ ચાલતો નથી. ભગવાને ઠપકો બહુ સુંદર આપ્યો. કઈ રીતે ઠપકો અપાય એ રામાયણ બતાવ્યું. લખાન, તું ઘણી વાર બોલે છે, પણ આજે તો બહુ સરસ બોલ્યો. આમ શરૂઆત કરી, અડધો બોજ તો આમનામ લઈ લીધો. તે કહ્યું એ સારું કહ્યું કે વિષય જીવને અભિમાન સત્તા મળ્યા પછી અહીં અહંકાર આવે. વાત સાચી, પણ કોને આવે? જેણે સંત સભા સેવી ન હોય. આપણો ભરત તો પોતે જ સંત છે ભાઈ. અયોધ્યા નહીં, બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ગાદી મળે ના તો એ આપણા ભરતને મદ ના આવે, એની હું તને ખાતરી આપું છું. મેં કોઈ દિવસ તારા સોગંદ, આ વખતે રામના નેત્રમાં આંસુ છે, મેં તારા સોગંદ કોઈ દિવસ ખાધા નથી ભાઈ, પણ હે સૌમિત્રી, તારા સોગંદ ખાઈને કહું છું કે આ વિશ્વમાં ભરત જેવો ભાઈ નથી. લખન તુમાર શપથ પીતુ આના, લખન તુમાર શપથ પીતુ આના, સુચિ સુબંધુ નહીં ભરત સમાના, સુચિ સુબંધુ. મને તારા સોગંદ છે, આ વિશ્વમાં ભરત જેવો ભાઈ નથી બાપ. સમાધાન કર્યું. લક્ષ્મણની આંખમાં પણ વધારે પડતું બોલી ગયા, એનું દુઃખ થયું. પ્રભુએ શાંત કર્યા. ઈશ્વરની યાત્રાનું આ 5મું વિઘ્ન છે. આપણા કુટુંબમાંથી અંગત વ્યક્તિ આપણો વિરોધ કરે ત્યારે માનવાનું આ અંતિમ પળ છે. જેમ પ્રહલાદને પિતાએ, મીરાને રાણાએ, વિભીષણને ભાઈએ, તુકારામને પત્નીએ, નરસિંહ મહેતાને એના મોટા ભાઈએ બધાએ વિરોધ કર્યો છે. કુટુંબની નજીકની વ્યક્તિ જ્યારે વિરોધ કરે અને મારી નાખવા સુધીની વાત આવે ત્યારે સમજવાનું હવે ચિત્રકૂટ દૂર નથી, અબ કરીબે. એ 5 ઈશ્વરની સાધનાના વિઘ્નો. નિયમ ભંગ, સમાજ દ્વારા ગેરસમજ, ઋષિઓ દ્વારા કસોટી, સૂરી તત્વોનો વિઘ્ન અને કુટુંબની નજીકની વ્યક્તિનો વિરોધ. પણ જો ભક્તિ પ્રબળ હશે તો એ વિરોધ કરનારને પ્રભુને પ્રાર્થના કરવી પડશે. અહીં સવારનો સમય છે. ભરત અને શત્રુઘ્ન માની ગુરુની રજા લઈ ગુહરાજ અને એ ત્રણેય દોડે, પણ ચિત્રકૂટના દર્શન કરતા તો ભરતજીની આખી સ્થિતિ જ બદલાઈ ગઈ છે. દંડવત કરવા લાગ્યા છે, શરીરમાં કંટકો વાગવા લાગ્યા. મંદાકિનીને કિનારે ભગવાનના ચરણ ચિહ્નોને જોતા ભરતજી આળોટવા લાગ્યા છે. કુટિયાના દ્વાર પાસે, આશ્રમ પાસે પહોંચ્યા છે. ભગવાન બેઠા. ભરત મહારાજ દ્વાર પાસે પડી ગયા. પાહીમામ પાહીમામ કરતા પુકારે છે. અમુક હદ સુધી જ જઈ શકાય, પછી તો ઈશ્વર દોડે ત્યારે જ ક્રાંતિ થાય. ભરતજી દ્વાર પાસે પહોંચી ગયા. સાધકની પુરુષાર્થની હદ છે, પછી ઈશ્વર દોડે. સુદામાપુરીથી નીકળે અને દ્વારિકાના સુવર્ણ મહેલના દ્વાર સુધી પહોંચી શકે, પછી તો કૃષ્ણએ જ દોડવું પડે. એમ સાધનાની અમુક સીમા છે, પછી અનુગ્રહ કૂદકો મારે ત્યારે પ્રાપ્તિ થતી હોય છે. ભરતજી જ્યારે રડે છે, આંખમાં આંસુ આવ્યા. ચિત્રકૂટ પર્વત ગદગદિત બન્યો. લક્ષ્મણજી ઓળખી ગયા કે ભરતનો અવાજ. પ્રભુને લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ જલ્દી દોડો ના, આપણો ભરત આવ્યો છે. વિરોધ કરનાર વિનંતી કરે છે, નહીતર એને એમ કહ્યું તું મારી નાખ. મારો હાથ જાલીને લઈ જશે. ગની દહીંવાલા. મુજ દુશ્મનો જ સ્વજન સુધી, મુજ દુશ્મનો જ સ્વજન સુધી, દિવસો જુદાઈ જાય છે, દિવસો જુદાઈ જાય છે. ये जशे जरूर मिलन सुधी, जशे जरूर मिलन सुधी, દિવસો જુદા ના જાય છે, દિવસો જુદા. દુશ્મન હશે જ સ્વજન સુધી આપણને પહોંચાડશે જો ભક્તિ પ્રબળ હશે તો. बहुत अच्छी कविता दनी की. क्या
बात लिखी, बहुत प्यारी बात है। एक बात सुन लीजिए। न धरा सुधी न गगन सुधी, नहीं उन्नति न पतन सुधी। न धरा सुधी न गगन सुधी, नहीं उन्नति न पतन। बस आपने को जबू हतूं, बस आपने तो जबू हतूं। फकत एक में कना मन सुधी, फकत एक में कना मन सुधी। मारो हाथ पकड़ीने लई जशे, मारो हाथ जशे मुझे दुश्मनों, मुझे दुश्मनों जे सजन सुधी। दिवसो દિવસો જુદાઈ છે, દિવસો જુદાઈ। લક્ષ્મણજીએ પ્રાર્થના કરી, પ્રભુ ભરતને સ્વીકારો। અને ભરત આવ્યો। આ શબ્દ જ્યાં લક્ષ્મણના સાંભળ્યા રામે, ભગવાન રામ ઉતાવળા થયા। માનસમાં લખ્યું છે, ઉઠે રામ સુધી પ્રેમ ધીરા, ઉઠે રામ। મારો ભરત આવ્યો, મારો બાપ આવ્યો। भगवान दौड़ पड़े। जो स्वामी जी कहते, खबर न रही रघुवीर ने कि वो क्या छू। इतने प्रेम मगन हो चुके सरकार। गोस्वामी जी लिखते हैं, उठे राम सुनी प्रेम अधीरा, उठे राम कहूं पट कहूं निशंग धनु तीरा, कहूं पट कहूं निशंग धनु तीरा। भरत बोलता प्रभु दौड़्या છે। चार वस्तु पड़ी गई भगवान ने। वलकल पड़ी गયું, ભાથો પડી ગયો, ધનુષ્ય પડી ગયું, બાણ પડી ગયું। તુલસીએ આ વસ્તુ જોઈને નક્કી કર્યું કે આ માર્ગે રામ ગયા હોય। બાકી તો ભગવાન ઉભા થયા એ દેખાયું અને ભેટી પડતા દેખાયું। આટલી તીવ્ર ગતિથી રામ દોડે। ચાર વસ્તુ રામજીની પડી ગઈ। સંતોએ આના ઉપર અર્થો આપ્યા। ચાર જ વસ્તુ કેમ પડી ગઈ? જીવ જેટલું છોડીને ઈશ્વરને શરણે આવે, ઈશ્વર એટલું છોડીને એનો સ્વીકાર કરે। ભરતજી ચાર વસ્તુ છોડીને આવ્યા, અર્થ ધર્મ કામ અને મોક્ષ। હમણાં આપણે જોઈ ગયા તો રામે ચાર વસ્તુ છોડી। ये यथा माम, ये सूत्र लागू પડ્યું। મને જે રીતે ભજવામાં આવે એ રીતે હું એને ભજું છું। એટલા માટે હથિયારો પડ્યા। એક સંત કહે નહીં, ભગવાને હથિયારો ફેંકી દીધેલા, પરાજય કબૂલ કરે ને હથિયાર છોડી દે। રામજીએ ભરતને એમ કહ્યું કે ભાઈ તારા પ્રેમ આગળ હું મારો પરાજય કબૂલ કરું છું। હથિયાર છોડી દિયા। એક સંત કહે નહીં, ભગવાને હથિયારો એટલા માટે છોડ્યા કે પ્રેમીને મળવું હોય તો હથિયાર લઈને ન જવાય, દુશ્મનને મળવું હોય તો હથિયાર લઈ માટે હથિયાર છોડ્યા। એક સંત કહે નહીં, ચોથું કારણ ભગવાનની ટેવ છે બચપણમાં ભરતને જીતાડે ને પોતે હારે। રામજીએ હથિયાર ફેંકીને કહ્યું, ભાઈ એ ટેવ હજી ગઈ નથી, આજે તું જીતે છે ને હું હારું છું। એક સંત કહે પાંચમું કારણ હથિયાર એટલા માટે છોડ્યા પ્રભુએ કે અત્યાર સુધી તો હથિયારથી હું મારું રક્ષણ કરી શકતો હતો, પણ ભાઈ હવે પિતાની આજ્ઞા પડાશે કે કેમ મને ખાતરી નથી। હવે હથિયાર છોડીને આવું છું, હવે મારું રક્ષણ તારે કરવાનું છે। એક સંત કહે છઠ્ઠું કારણ હથિયારો ફેંક્યા નહોતા, પડી ગયા, કારણ કે પ્રેમ અધીરા। આપણે કોઈ બહુ સ્નેહી વ્યક્તિને મળવા દોડીએ તો આપણા બૂટ નીકળી જાય, આપણી ટોપી પડી જાય, આપણા હાથમાં લાકડી હોય તો લાકડી પડી જાય, આપણને ખબર ના રહે। એમ પ્રેમ અધીર દશામાં વસ્તુઓ પડી ગઈ।
એક સંત કહે નહીં, એક ઓર કારણ. હથિયારો શું કામ પડ્યા? ઈશ્વરના શરીર ઉપર જે વસ્તુ હોય એ ચેતન હોય, એમ શાસ્ત્રનો નિયમ છે. તો હથિયારો ચેતન હતા. ભગવાન જ્યારે દોડ્યા ત્યારે હથિયારોએ જોયું કે ઈશ્વર દોડ્યા તો એવી કોણ મોટી વ્યક્તિ આવી કે ભગવાન દોડ્યા? તો હથિયારોએ જોયું ભરતજી ધૂળમાં આળોટે છે. હથિયારોને વિચાર થયો કે આટલા મોટા સંત જેને જોવા માટે, પકડવા માટે, મળવા માટે રામ દોડે, અને એ મહાત્મા તો, એ સંત તો ધૂળમાં આળોટે છે. તો પરમાત્માની ચરણ ધૂળમાં કંઈક હોવું જોઈએ. આપણે તો ખભા ઉપર જ બેસી રહ્યા, ક્યારેય ધૂળનો અનુભવ જ ન કર્યો. લાવો આજ પડી અને ઈશ્વરની ચરણ ધૂળનો અનુભવ કરીએ. इसलिए हथियार गिर गए. एक संत का नहीं, एक और कारण. હથિયારોને શરમ લાગી કે આટલા મોટા સંત પગમાં પડે અને આપણે પ્રભુના ખભા ઉપર રહી ભાર કરીએ. હવે તો આપણે શરમાઈને જમીન ઉપર પડી જવું જોઈએ, માથા ઝુકાવી દેવા જોઈએ. માટે હથિયાર પડી ગયા. એક સંત કહે હથિયારો તો પડ્યા એ માની લઈએ, પણ વલકલ કેમ પડી ગયું? મર્યાદાનું પ્રતીક હતું ખભા ઉપરનું વસ્ત્ર, પણ વસ્ત્ર પડ્યું નહોતું, પ્રભુએ ફેંકી દીધું. કારણ કે ભગવાનને થયું મારા ભરતને હૃદયે લગાડું, અમારા બે હૈયા ભેગા થાય એમાં વસ્ત્ર હશે તો પડદો રહેશે. પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત. પ્રીત પડદો દોનું રખે વો તો દુશ્મન કી રીત. અને તેથી મારા ભાઈને હું ભેટું સંત અને ભગવંતની મુલાકાતમાં માયાનો પડદો હટી જતો હોય છે. માટે એ પડદાને ફેંકી દીધો. કારણ ગમે તે ભગવાન દોડે અને ભરતને એકદમ ઉઠાવે. ભરત! પ્રભુએ જ્યાં સ્પર્શ કર્યો અને ભરત ઢગલો થઈ ગયો છે. ફૂટ પડે આંસુ. શત્રુઘ્ન રો રહે, चित्रकूट की हर चट्टान रोए आज. महाराज हमारे हरि अवगुण चित नाथ हो, हमारे हरि बरबस लिए उठाए और लाए वो कृपा निधान. भरत राम की मिलनी लखी बिसरे उस सभी अपान. भरत जी ने हृदय लगाड़ी, प्रभु रड़ी पड़ा છે. भाई आज અમારું ચિત્રકૂટ ને ધન્ય બનાવ્યું. કેટલા યાદ કરીએ છીએ. श्री भरत जी गिर पड़े प्रभु के चरणों में, पुनः पैर पकड़ लिए और मानो अंतर बोलने लगा हमारे हरि अवगुण चित ना धरो. समदर्शी है नाम तिहारो. समदर्शी नाम तिहारो. समदर्शी है नाम तिहारो. समदर्शी चाहे तो पार करो अवगुण चित धरो. हमारे हरि अवगुण चित ना धरो. प्रभु जी मोरे अवगुण चित ना धरो. ओ प्रभु जी मोरे पारस गुण अवगुण नहीं चितवत कंचन करत खरो. गिर पड़े. बार बार प्रभु समझावे छे. लक्ष्मण जी भरत ने पगे लाग्या. शत्रुघ्न महाराज तो बिल्कुल मौन. रामायण में मानस का मौनी मुनि है शत्रुघ्न. भगवान ना पगमा पड़या त्यारे बोलता नहीं, पण एना आंसुए भगवान ने एक फरियाद करी कि महाराज भटकता भटकता માંડ પહોંચ્યા છીએ, હવે અહીંથી ધક્કો મારીને પાછા ન કાઢશો. રોને લગે શત્રુઘ્ન. લખન રડે. ગુહરાજાએ પ્રણામ કર્યા. બંને ભાઈઓએ સીતાજીને વંદન કર્યા.